ત્યાર પછીનું એક્ઝામ્પલ છે એક વેધશાળામાં આવેલ એક વિશાળ વેધશાળા એટલે ઓલું ખગોળીય લેબોરેટરી હોય ને જ્યાંથી અવકાશની શોધખોળ થતી હોય, રાઈટ. આવેલ વિશાળ વક્રીકારક ટેલિસ્કોપ બે પ્રકારના, એક વક્રીભવનકારક અને એક પરાવર્તન ટાઈપના બાકી છે અને પછી વિડીયો શીખવાડે. પણ આ જે છે કેવું છે, વક્રીભવનકારક. ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 મીટર, બહુ મોટો લેન્સ છે, રાઈટ. 15 મીટરનો લેન્સ એની મતલબ કેન્દ્ર લંબાઈ. અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર. તો કોણી મોટોમાં શોધો. આમાં એની ચોખવટ નથી કે પ્રતિબિંબ ક્યાં જોઈ છે, એટલે આપણે નો કીએ એટલે હું બાય ડિફોલ્ટ નોર્મલ એડજસ્ટમેન્ટ માટે લઈ શકીએ. એટલે પાર્ટ એ તો બહુ ઇઝી છે. મોટાનું સૂત્ર શું છે ટેલિસ્કોપ માટે, નોર્મલ એડજસ્ટમેન્ટ માટે, રાઈટ, FO/FE. 15 મીટર છે, મીટરને સેન્ટીમીટરમાં ફેરવો, સૌથી ગુણી નાખો. છેદમાં 1. એટલે મોટવણી કેટલી થઈ ગઈ? 1500. યાદ રાખજો, મોટવણી એક પરિમાણ રહિત એકમ છે, કારણ કે આંકડો છે. સેન્ટીમીટર ઉડી ગયા એટલે કંઈ એકમ તો નથી, રાઈટ. તો મોટવણી મળી 1500. કયા સ્થિતિમાં? તો નોર્મલ એડજસ્ટમેન્ટ માટે. પાર્ટ બી સારો છે. હવે આની પહેલાંના દાખલામાં આપણે 9.29 હમણાં જોઈ ગયા. સેમ રકમ, ખાલી માહિતીમાં થોડો ફેર છે. આ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે? ઓબ્જેક્ટિવ વડે મળે એટલે પ્રતિબિંબ ખબર ને એ બનશે. આ ત્રણે અહીં ભેગા થાય, રેડી. તને ખબર છે કે ચંદ્રમામાં તો અનંત અંતરે છે, ત્યાંથી આવતા પ્રકાશના કિરણો મેં કેવા લીધા છે? મુખ્ય અક્ષને હું એકબીજાને સમાંતર લીધા, રાઈટ. સમાંતર કિરણો આપત થાય અને ક્યાં ભેગા થાય? તો કે ફોકલ પ્લેન પર ભેગા થાય, રેડી. એટલે ફોકલ પ્લેન ક્યાં હોય? તો કે આનું મુખ્ય કેન્દ્ર જેટલું છેટું હોય અને અહીંથી એનું મુખ્ય કેન્દ્ર જેટલું છેટું હોય એ માપને તમે શું કહો? લેન્સની કેન્દ્ર લંબાઈ. ઓકે. હવે એમાંથી ફરીથી આ એક કિરણનો ઉપયોગ કરશું. તને ખબર છે વસ્તુ બનાવેલો ખૂણો તો કે આલ્ફા, રાઈટ. પ્રતિબિંબ બનાવેલો ખૂણો તો કે બીટા. આની પહેલાં હમણાં કીધું ને, બે. આ બે ખૂણા કેવા હોવાના? સરખા હોવાના. ઉધરેશ બેજામાં આ ખૂણો આની પહેલાંના દાખલામાં મેળવવો હેલો હતો. કેમ તો કે અહીંયા 1000 મીટર એટલે 100 મીટરનો ટાવર હતો, અહીંથી કેટલો છેટો હતો એટલે સીધું બે બાજુ 10 મારી દીધું હતું. અહીંયા બુદ્ધિ વાપરવાની, અહીંયા દાખલો પડે. બાકી અહીંયા બીટા તો મળી જાય. સામેની બાજુ છે, પાછળની બાજુ. સામેની બાજુ કેટલી છે તો કીધું આપણે ગોતવાની. ચંદામામાં જે દાખલા તરીકેનો પ્રતિબિંબ મળશે તો કેવું ચકેડવું પડે? એ ચકેડું 3Dમાં કેમ બતાવવું? ચકેડું મેં આમ બનાવ્યું ને બોર્ડમાં, પણ એ બનશે કેમ? આમ બનશે. સમજાણું તો ને? તો આપણે એનો વ્યાસ માપવાનો છે. તો આ વાસ્તવમાં ઊંચાઈ એનો વ્યાસ થયો કે નહીં? સમજાણું ન સમજાણું? આ ચકેડું જે મેં આમ બનાવ્યું હોય એ આમ બનશે ને? સમજી દે. તો આમ ઊભું છે તો એનો વ્યાસ એ લંબાઈ મેં દર્શાવી છે. ખ્યાલ આવ્યો? તો જ ચંદ્રનો વ્યાસ મળે. કે ચંદ્રનો વ્યાસ કેમ મેળવવાનો? હવે મને એ આન્સર આપો કે આલ્ફા કેમ મેળવવું? તે આની પહેલાં દાખલા ઠીક હતું કે અહીંયા વસ્તુ હતી એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ મારતી હતી. તો યાદ કરો તમારું શરૂઆતનો ફિઝિક્સનો આપણો પહેલો સેમેસ્ટર બીજો પાર્ટ, અને એમાં કઈ ભૌતિક રાશિઓ ભણતા ને? પૂરક ભૌતિક રાશિ ભણ્યા હે ને? પહેલાં એસઆઈ એકમ ભણ્યા હાથ, પછી પૂરક ભૌતિક રાશિમાં કઈ ભણ્યા? રેડિયન વનની વ્યાખ્યા ભણી, ખૂણો બરાબર ઝાપના છેદમાં ત્રિજ્યા, એનો ઉપયોગ આવશે. આ છે તમારા ચંદ્રમા, રેડી. આ ચંદામામાં નો ઓરિજિનલ વ્યાસ એ રકમમાં આપણે ઓરિજિનલ વ્યાસ જે છે ચંદામામાં 3.48 ગુણાકારમાં 10⁶. અને આપણે પૃથ્વી પરથી કોઈ ઠેકાણ, દાખલા તરીકે જુનાગઢથી આપણે અવલોકન કરીએ છીએ તો અહીંયા મારી લેબોરેટરી છે અને અહીંયા આ જગ્યાએ તું હું ટેલિસ્કોપ રાખીને નિરીક્ષણ કરીએ તો અહીંયા જે ખૂણો બનશે ને એ શું બનશે યાદ કરજે.
પરોક્ષ રીતે અંતર માપવાની થિયરી તમે શીખવાડી હતી, એમાં બીજું ધોરણ હું બીએસએમમાં તમે ભણીએ છીએ બીજો પાઠ માપન અને એકમ પદ્ધતિ. તો આ ચંદ્રનો વ્યાસ અને એને આંતરેલો ખૂણો 12 ટેલિસ્કોપ એ વાસ્તવમાં શું થતો વસ્તુ આંતરેલો ખૂણો. હવે ઉતરે પહેલાં આલ્ફા રકમને દાખલા કમ્પેરિઝન કરવાથી વહેલા યાદ રહે. 9.29માં શું હતું, અહીં 100 મીટરની વસ્તુ 3000 મીટર, એટલે આ ખૂણો અને આ ખૂણો બે હરખાઈ દીધા. અહીં હરખાવશું ખરા, આ ખૂણાની માહિતી ખબર છે સામેની બાજુ છે પાસેની, અહીંયા એ અહીંથી મેળવવું જોઈએ. હવે અમને દાખલો શું થયો છે. હવે અહીંથી ચાંદામામાં કેટલા છેટા છે, તો કે આપણા ચાંદામામાં ચંદ્રની જે લુનાર ઓર્બિટ છે, લુનાર ઓર્બિટની ત્રિજ્યા હતી 3.48 ગુણાકાર 10⁸ મીટર. એનો મતલબ કે આ જે બે માપ રહ્યા એ શું છે, આર એમ એટલે મૂન માટે લખ્યા, ડીએમ એટલે ડાયામીટર વ્યાસ, એમ મૂન. તો અહીંયા જે આ ખૂણો બન્યો ને, આ બન્યો કે નહીં સમજે, એ તારો આલ્ફા. આલ્ફા બરાબર શું થાય, તો કે ખૂણો, કે સારું થી સાહેબ કીધું આલ્ફા ખૂણો, ખબર ને આલ્ફા ખૂણો થાય ને, આલ્ફા બરાબર ખૂણો, ખૂણો બરાબર શું, તો કે ચાપ ને છે બધી. એટલે હવે આ આલ્ફા બરાબર ચાપ કેટલી છે, તો કે ડીએમ જેટલી. આ છેદમાં ત્રિજ્યા કેટલી થઈ, આરએમ. ડીએમનું મૂલ્ય તારી પાસે છે, આરએમનું મૂલ્ય તારી પાસે રેડી. એટલે આલ્ફાનું મૂલ્ય કેટલું થયું, તો કે 3.48 ગુણાકાર 10⁶ ના છેદમાં આ બેમાં 3.48 એક મિનિટ રકમ જોઈ લો, બેમાં 3.48 ચંદ્રની કક્ષા 3.8 છે. છોકરા કે સાહેબ જોઈને ભૂલ કરે, આ લોકડાઉનમાં મગજ ફરી ગયું છે. તો ચંદ્રની જે લુનાર ઓર્બિટ છે કેટલી, 3.8 ગુણાકાર 10⁸ મીટર. રેડી, મૂકી દેખીએ. આના પરથી આલ્ફા કેટલો થાય, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3.48 ગુણાકાર 10⁻². આ છે 3.8, આ નામ નંબર વાત. હવે તને ખબર છે tan આલ્ફા બરાબર tan બીટા, બરાબર. આ ખૂણા અત્યંત સૂક્ષ્મ મેં તને કીધું, તો આલ્ફા બરાબર સીધે સીધું હું લખીએ કે બીટા, રાઈટ. એટલે અહીંયા લખું છું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા. આલ્ફાનું મૂલ્ય ખબર છે 3.48 ગુણાકાર 10⁻², એના છેદમાં 3.8. બીટા શું થાય, તો આપણે આ વ્યાસ જોઈએ છે, રાઈટ. એનો ડીએમ ડેશ કહી દે, આ જે ઊંચાઈ રહી ને એ જ મારો વ્યાસ છે, ડીએમ ડેશ. અને પાસેનું અંતર ખબર છે એફઓ, એ તો રકમમાં ગુણ્યું હોય એટલે કે આપ્યું હોય એફઓ. રેડી. હવે આના પરથી આપણે શું પૂછું, ડીએમ ડેશ, કારણ કે એફઓ આપણે ખબર જ છે ને કેટલું હોય 15 મીટર. આમ તો આને સેન્ટીમીટરમાં ફેરવવાની જરૂર નથી, કારણ કે આ બધું મીટરમાં, તો આને મીટરમાં જ રાખીએ. એફઓ ભલે મીટર છેલ્લે ડીએમને ફેરવી નાખશું. તો ડીએમ ડેશ બરાબર શું થયું, તો કે 3.48 એફઓ અંશમાં આવી ગયા. સામે કેટલા થઈ ગયા, 15 મીટર થઈ ગયા. રેડી. ના છેદમાં શું આવે 3.8. આની ગણતરી કરી, રાઈટ. 3.8 છેદમાં છે એટલે લગભગ 15 જેટલો આન્સર આવવો જોઈએ. 3.8 ને 48 જાજો ફેર નથી, થોડોક ઓછો છે, છેદ મોટો છે ને 13 પોઈન્ટ જેવો જવાબ આવે છે. પણ આ કહેવાય મીટરમાં, રાઈટ. આને તમે સેન્ટીમીટરમાં ફેરવો, મીટરને સેન્ટીમીટરમાં ફેરવાય તો 100 થી ગુણ નાખો, 100 થી ગુણ નાખો, આ બે દેવ થઈ ગયા. તો વ્યાસ કેટલો આવ્યો, અઘરા પગલો દાખલો. અઘરો એટલે ઇન ધ સેન્સ કે થોડોક આ બધું વિચારવું પડે એમ. એટલે મેં પહેલાં આપણો દાખલો કરે, મેથડ બેમાં હરખી, બે ખૂણા સરખાવાના હતા, સમજો. ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ મળે, એટલે આ વસ્તુની વાત હતી, ઓમાં વસ્તુ નજીક હતી એટલે આપણે એ સીધું મળી જતું હતું ખૂણો. અહીંયા અનંત અંતર આવી ગયું, તો આ રીતે થોડું બુદ્ધિમાન ખૂણો બરાબર છે આપણા છેદમાં ત્રીજી.
તો ચંદ્રનો વ્યાસ અહીંયા જે ખૂણો આંતરશે આપણી આંખમાં અહીંયા આપણે આલ્ફા કર્યું હતું. આ તમે સેકન્ડ સેમેસ્ટરમાં શીખી ગયા છે કે હું સેકન્ડ પાર્ટમાં 11 ધોરણમાં, રાઈટ. ખૂણો બરાબર 4/3 ત્રિજ્યા, એના પરથી આ ખૂણો મેળવી લીધો. આ જેટલો ખૂણો એટલો જ ખૂણો આવવાનો, રાઈટ. બસ બે ખૂણા હરખા થઈ એના પરથી ડીએમ લેશું. કાંઈ દાખલામાં છે નહીં કાઢ લેવાનું. આના પછીના જે દાખલા છે એ લગભગ આની ગોઠવણીવાળા છે, માઇક્રોસ્કોપ એ જોઈ લઈએ. ત્યાર પછીનો એક્ઝામ્પલ સ્વાધ્યાયનો 9.27. હવે આમાં તમને સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કઈ રીતે કરવી જોઈએ એનું પૂછ્યું છે. હવે તમે સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી ક્યારે કરી શકો? જ્યારે સંયુક્ત માઇક્રોસ્કોપને આખી થિયરી તમારા માઇન્ડમાં હોય, રાઈટ. કે ક્યાં ઓબ્જેક્ટિવ આવે, રાઈટ, ક્યાં આઈપીસ આવે, બે વચ્ચેનું અંતર કેટલું છે, ક્યાં વસ્તુ મૂકવી જોઈએ, આ બધા જ પોઈન્ટ તમને આવડતા હોય તો તમે સંયુક્ત માઇક્રોસ્કોપની શું કરી શકો? ગોઠવણ કરી શકો, રાઈટ. એટલે ઇનડાયરેક્ટલી તમે આમાં જેટલું પૂછાતું હતું એ બધું પૂછી લીધું દાખલામાં. 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના ઓબ્જેક્ટિવ. ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ મોટો હોય, આઈપીસ નાનું હોય. સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઊંધું હોય, ઓબ્જેક્ટિવ નાનો હોય, આઈપીસ કેવો હોય? મોટો. આ બારીક પોઈન્ટ છે પણ દર વખતે યાદ કરતા રહેવાના, કમ્પેરિઝનથી વધારે યાદ રહેશે. તો તમને FO કેટલો આપ્યું છે? 1.25 સેન્ટીમીટર. અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ વડે. કેન્દ્ર લંબાઈ એટલે આઈપીસની કેન્દ્ર લંબાઈ કેટલી? 5 સેન્ટીમીટર. 30x આપ્યું છે. હવે x એટલે તમે જાણો છો, તમારા ડિજિટલ કેમેરામાં ખબર પાછળ x લખેલો છે, એ હું દર્શાવે એટલા ગણું. તો અહીંયા 30x નો મતલબ જે ગુણાકારમાં છે, રાઈટ, એનો મતલબ કે મોટવણી 30 ગણી છે. કેના કરતાં? દાખલા તરીકે ઇમેજ તમારી જે કાંઈ પણ છે, આ ઇમેજ 1 સેન્ટીમીટરની છે, સોરી વસ્તુ 1 સેન્ટીમીટરની છે, તો પ્રતિબિંબ કેટલા ગણું કરીને દેખાડશું? 30 ગણું કરીને દેખાડશું. એની તાકાત 30x. તો આઈપીસ વડે આ ફાઇન મોટવણી કીધું કે આ બેના સંયોજન વડે આખું જે સંયોજન તૈયાર થયું એના વડે 30 ગણી કોણીય મોટવણી મેળવવી હોય, રાઈટ. તો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કેવી રીતે કરવી જોઈએ કીધું તમને. એનો મતલબ કે એક વસ્તુ છે, ફાઇનલ ઓબ્જેક્ટ, દાખલા તરીકે આ પેન છે, આનું 30 ગણું મોટું પ્રતિબિંબ મારે જોતું હોય, રાઈટ, અંતિમ પ્રતિબિંબ. તો મારે કઈ રીતે ઓબ્જેક્ટ ગોઠવવું જોઈએ, કઈ રીતે આઈપીસ ગોઠવવું જોઈએ, એના બારામાં ચર્ચા છે, બરાબર. બે વસ્તુ તમને અહીંયા આપેલી છે. અને બીજું એક ધારણા એ કરી લઈએ કે અહીંયા 30 ગણી મોટવણી છે, મોટવણીનું મૂલ્ય બહુ મોટું છે, રાઈટ. વાસ્તવમાં ચોખવટ કરીને દેવું જોઈએ કે અંતિમ પ્રતિબિંબ ડી આગળ રચાય છે, પણ એવું નથી કીધું. એટલે આપણું થોડું લોજિકલ બ્રેન વાપરીને વિચારીએ કે ભાઈ 30 ગણી મોટવણીનું મૂલ્ય બહુ મોટું છે, તો સ્વાભાવિક છે પ્રતિબિંબ ક્યાં રચાતો હશે? તો કે મારા નજીક બિંદુ આગળ, રાઈટ. તો આ દાખલો આપણે એ સ્થિતિ માટે ગણશું, રાઈટ. અહીં અંતિમ પ્રતિબિંબ ડી, અથવા એવું લખીએ અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ ડી આગળ. અને ડી નું મૂલ્ય કેટલું છે? તો કે 25 સેન્ટીમીટર. અહીં અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ ડી આગળ રચાય છે. સારું. હવે આખી જે ઘટના સમજવા માટે આકૃતિને ડ્રો કરી. આના માટે આપણે શું કરશું? યાદ છે ને થિયરી? લેન્સના મુખ્ય કેન્દ્રથી સહેજ બહાર વસ્તુ મૂકીએ, જેનાથી શું થાય કે આનું વાસ્તવિક પ્રતિબિંબ અહીંયા મળશે ઉલટું. અને એ આના માટે શું કાર્ય કરશે? તો કે વસ્તુ તરીકે કાર્ય કરશે. પહેલા લેન્સનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે કાર્ય કરે. એનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળશે આપણને, રાઈટ. અને એ નું ફાઇનલ પ્રતિબિંબ આપણને અહીંયા મળશે, રાઈટ. આને આપણે કહી દઈએ એ બી, આને કહી દઈએ એ ડેશ બી ડેશ, અને આને કહી દઈએ એ ડબલ ડેશ બી ડબલ ડેશ, ફાઇનલ, રાઈટ. તો આ સ્થિતિ તમે જાણો છો વસ્તુ, અને આ ફાઇનલ પ્રતિબિંબ એ ડબલ ડેશ બી ડબલ ડેશ.
હવે કઈ કઈ વસ્તુની જરૂર પડે તો કે ટ્યુબ લંબાઈ માટે આપણે આ બે વસ્તુની જરૂર પડશે. આખી આખી ટ્યુબ લંબાઈ ખરી કેના જેટલી તો કે આ ઓબ્જેક્ટિવ લેન્સ છે અને આ શું છે તમારું આઈપીસ. તો ઓબ્જેક્ટિવ માટે આ જે પ્રતિબિંબ છે તો આ અંતર કયું થયું વીઓ રાઈટ. અને આ આઈપીસ માટે શું છે વસ્તુ એટલે આ અંતર શું થાય યુવી રેડી. એટલે હવે તને આખી આખી થિયરી કાયદેસર મગજમાં બેસી જાય કે એક વીઓ શોધવાનું છે એક યુવી શોધવાનું છે. વીઓ અને યુવી મળી જાય એટલે એલ મળી જાય. હવે બે લેન્સ માટે ગાઉસના સમીકરણ જ વાપરવાના થાય કારણ કે નકર આપણે એના સિવાય ઓપ્શન નથી આપણે બીજો કોઈ. આઈપીસ માટે તમે ગાઉસનું સમીકરણ અપ્લાય કરો આઈપીસ માટે તો શું થાય અને ઓબ્જેક્ટિવ લેન્સ માટે ગાઉસનું સમીકરણ અપ્લાય કરો તો શું થાય તો આપણે ત્રણ વસ્તુની જરૂર છે રાઈટ. કેની ગાઉસના સમીકરણ માટે કેન્દ્ર લંબાઈ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર. તો આ બધું મેળવવા માટે આ કૃતિને ફરીથી એકવાર સમજી લઈએ. ઓબ્જેક્ટિવ લેન્સ માટે વસ્તુ કેટલી છે યુઓ જેટલી છે એનું પ્રતિબિંબ વીઓ જેટલું છે રેડી. હવે આ પ્રતિબિંબ આનું હતું આના માટે વસ્તુ તરીકે કાર્ય કરશે એટલે વસ્તુ અંતર યુઈ આઈપીસ માટે અને અંતિમ પ્રતિબિંબ અહીંયા મળ્યું એટલે અહીંથી આ જે અંતર રહ્યું એને મેં શું લખ્યું વીઈ અને હું લખ્યું 25 સેન્ટીમીટર કારણ કે આપણે કીધું અહીં અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ બી આગળ રચાય એટલે એ માહિતી મારી પાસે છે કે આઈપીસ થી પ્રતિબિંબ કેટલું છેટું રચાય આઈપીસ થી પ્રતિબિંબ કેટલું છેટું રચે ઈ છે વી છે અને એની કેન્દ્ર લંબાઈ છે એટલે યુવી મળે. એક પ્રશ્ન સોલ્વ થઈ ગયો રેડી. હવે આપણે આ વીઓ શોધવાનું છે અને આના માટે આપણે મોટવણીનો ઉપયોગ કરશું. તો વાસ્તવમાં આની મોટવણી જે છે એ એમઓ તરીકે રજૂ થાય મેગ્નિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ લેન્સ. આની મોટવણી શેના તરીકે રજૂ થાય એની મેગ્નિફિકેશન ઓફ આઈપીસ. તો કુલ મોટવણી છે મેં શું કીધું લેન્સના સંયોજનમાં કેન્દ્ર લંબાઈનો સરવાળો પાવરનો સરવાળો પરંતુ મોટવણીનો ગુણાકાર થાય. તો ઓવરઓલ મોટવણી જે આપણે 30 આપી એ આ બેયનો શું છે ગુણાકાર. તો એનો મતલબ લખાય અહીંયા કે m ઇઝ ઇક્વલ ટુ MO ક્રોસ ME. હવે MO નું મૂલ્ય અને ME ના મૂલ્ય જો આમાં મૂકી દઈએ તો આપણને ME નું મૂલ્ય મળી જશે. એમ આપેલું છે એટલે એના પરથી આપણને MO મળશે બરાબર. આ આપણને 30 ગણું આપ્યું છે બરાબર. હવે આપણે ME ની મોટવણીનું મૂલ્ય શું છે જાણો છો તમે તો કે 1 + d/fe આઈપીસ માટે આ મૂલ્ય છે કારણ કે તને ખબર છે આઈપીસ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તશે રાઈટ. તો આના પરથી આપણને MO મળી જાય. ડી છે 25 અને આઈપીસ ની કેન્દ્ર લંબાઈ તમને આપી છે એફી કેટલી 5 એટલે 25/5 એટલે 5 5 ને 1 નું થઈ ગયું 6. એનો મતલબ શું થયો કે 30 બરાબર 6 ગુણાકારમાં એમો ને કરતા બનાવો તો શું થાય એમો ને કરતા બનાવો તો શું થાય 30/6 બરાબર 5. એનો મતલબ કે ઓબ્જેક્ટિવની મોટવણી છે 5 છે આઈપીસ ની મોટવણી છે 6 છે એ બેયનો ગુણાકાર કરો 5 ગુણાકારમાં છે એટલે ઓવરઓલ મોટવણી કેટલી મળી ગઈ 30 રેડી. કારણ કે આઈપીસ ની મોટવણી આપણને ખબર છે પ્રતિબિંબ નજીક બિંદુ આગળ હોય તો સૂત્ર 1 + d/fe છે. કુલ મોટવણી આપી દીધી આપણે ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી મેળવી લીધી. પરંતુ ધ્યાનથી જો ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી MO તો શેના સમકક્ષ થાય VO/UO સમકક્ષ થાય. વાસ્તવમાં એક લેન્સ છે તો એના માટે મોટવણીનું સૂત્ર તમે જાણો છો VO/UO રેડી સાબિત કરેલું સૂત્ર છે. અને આ VO/UO નું મૂલ્ય આપણે હમણાં કેટલું મળ્યું તો કે 5 જેટલું રેડી અહીં મૂકી દે 5.
ઉતરીશ ભેજામાં વીઓ બરાબર શું થઈ ગયું 5 યુઓ. કોઈ રેફરન્સમાં કદાચ તમને અહીં માઇનસ જોવા મળશે તો હું જાતે ને, કારણ કે પ્રતિબિંબ અહીં ઉલટું છે એટલે મોટોની માઇનસ મળશે, પણ હું નથી લખતો કારણ કે અહીંયા આપણે માત્ર ને માત્ર શેમાં ઇન્ટરેસ્ટેડ છીએ? મૂલ્યમાં. રેડી? ઓકે. તો વીઓ અને યુઓ વચ્ચેનો સંબંધ આવી ગયો. આ બધું આપણે શું કરીએ છીએ ને આખા ફૂલો તને સમજાવીશ. અહીંયા જો વીઈ એટલે કે પ્રતિબિંબ અંતર હાજર છે, કેન્દ્રીય લંબાઈ હાજર છે એટલે યુઈ મળી જાય. પણ અહીંયા એવું નથી યુઓ ખબર તને, નથી વીઓ ખબર, તો ખાલી એફ કેન્દ્રીય લંબાઈ પરથી બે વસ્તુ તો ન મળે ને. એટલે આપણે શું કર્યું તો કે એ ભૌતિક રાશિને બીજી ભૌતિક રાશિના સંદર્ભમાં ગોતી લીધી. ઉતરેશ ભેજામાં. રેડી? તો હવે આપણે ઓબ્જેક્ટિવ લેન્સ માટે ગાઉસનું સમીકરણ એપ્લાય કરીએ. ઓબ્જેક્ટિવ લેન્સ માટે ગાઉસના સમીકરણ પરથી શું લખાય? તો કે 1/FO = 1/VO - 1/UO. રેડી? હવે આમાંથી ગમે એકની કિંમત મૂકી દે એટલે બીજું મળી જાય. રાઈટ? ચલો ટ્રાય કરીએ. સો 1/FO. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તો કાયમી કેવી? ધન. રેડી? અને EFO આપણે રકમ આપ્યું છે 1.25. હવે VO નું મૂલ્ય આપણે ભલે શોધીએ છીએ પણ મૂલ્ય મૂકીએ છીએ અને VO તને ખબર છે આપાત પ્રકાશની દિશામાં જ માપવાના એટલે તો ધન જ છે. હે ને? આ આપાત પ્રકાશની દિશા થઈ. આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં માપીએ ઋણ, આપાત પ્રકાશની દિશામાં માપીએ ધન. તો 1/5 U. રેડી? માઇનસ. હવે અહીં ધ્યાન આપો, વસ્તુ અંતર જે કાંઈ પણ છે આપણે મૂકવાના થાય તો સંજ્ઞા પ્રણાલી સાથે મૂકશું તો આ યુઓની જગ્યાએ આપણે શું લખશું? માઇનસ યુઓ. એટલે શું થઈ ગયું? માઇનસ માઇનસ પ્લસ. આ જે કાંઈ પણ અંતર છે આપણે માપશું કઈ દિશામાં? તો કે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં. રેડી? સાદુરૂપ આપી દઈએ. 1/25. 1.25 ની કેમ લખાય? 5/4. બરાબર? આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. 1/5 U બરાબર પ્લસ અંશને છેદને મેં 5 થી ગુણી નાખ્યા. અહીં 5 થી ગુણ્યા તો રેડી થઈ ગયું. બરાબર? આ થઈ ગયું 4/5. આ થઈ ગયું 5 ને 1 6/5 U. રેડી? હવે આના પરથી U ને કરતા બનાવો તો શું થાય? સો U = બે બાજુથી પાંચડો દેવો થઈ ગયા. જો છેદમાં હતા. રેડી? યુઓ અંશમાં આવી ગયા. સમજાય છે? યુઓ ક્યાં આવી ગયા? અંશમાં. રાઈટ? અને ચોગડો આવી ગયો છેદમાં એટલે 6/4. રેડી? એટલે આપણને જે યુઓ મળ્યું એ કેટલો મળ્યું? 3/2 એટલે કે 1.5 સેન્ટીમીટર. રાઈટ? એનો મતલબ કે આ જે અંતર રહ્યું આ કેટલું છે? 1.5 સેન્ટીમીટર છે. કેટલું? 1.5 સેન્ટીમીટર. હવે એકવાર આપણને આ 1.5 મળી જાય તો સ્વાભાવિક છે VO કેટલું થાય? આ ધ્યાન દેજો. VO બરાબર 1 ગુણાકારમાં 1.5. 15 × 5 = 75 એટલે કે 7.5 સેન્ટીમીટર. 34 પેજમાં. એટલે આ આપણને મળી જાય. કે વસ્તુ જ્યારે આપણે અહીંથી 1.5 સેન્ટીમીટર જેટલું રાખશું એનું પ્રતિબિંબ અહીંયાથી આપણે કેટલું જેટલું મળશે? તો કે 7.5 સેન્ટીમીટર જેટલું મળશે. રાઈટ? હવે આપણે UE શોધવાનું છે. હવે UE માટે તમે કહ્યું છે ફરીથી ગાઉસનું સમીકરણ એપ્લાય કરવું પડશે. પણ એ ગાઉસનું સમીકરણ કેના માટે એપ્લાય કરશું? આપણે આઈપીસ માટે. રાઈટ? વિડીયોને પોઝ કરીને આટલું લખી લ્યો, પછી આપણે એનો પાર્ટ બીજો ગણીએ કે જેમાં આપણે આઈપીસની કેન્દ્ર લંબાઈ અને એના પ્રતિબિંબ અંતર પરથી વસ્તુ અંતર મેળવવાનો પ્રયત્ન કરશું. એ મળી જાય એટલે આપણો આખો દાખલો કમ્પ્લીટ થઈ જાય. રાઈટ? હવે બીજા પાર્ટમાં આપણે આઈપીસ માટે શું લખશું? ગાઉસના સમીકરણ પરથી. તો આઈપીસ માટે ગાઉસનું સમીકરણ શું થાય? 1/FE = 1/VE - 1/VE.
જે ગોતવાનું છે એમાં સંજ્ઞા પ્રણાલી લાગુ નહીં પડે. આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. 1/VE આ શું થઈ ગયું? તો 1/VE માઇનસ આ પ્લસ હતો, આ બાજુ આવી ગયું માઇનસ. હવે VE છે આ 25 સેન્ટીમીટર. આઈપીસથી કઈ બાજુ માપશો? તો કે આ 25 સેન્ટીમીટર આપણે આઈપીસથી આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં માપશો એટલે આ -25 આવશે VE. સો 1/UE ઇઝ ઇક્વલ ટુ -1/25 રાઈટ. માઇનસ FE બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તો કાયમ માટે ધન એટલે એ તો +5 જ આવશે. એટલે આ માઇનસ ના માઇનસ એમ રહે એટલે આ પદે માઇનસ અને આ પદે શું થઈ ગયું? માઇનસ. રેડી. તો લસા કેટલો થાય? 25. તો અહીં શું થઈ જાય? 1/UE ઇઝ ઇક્વલ ટુ લસા આવ્યો 25 રાઈટ, -1 અને અહીંયા થઈ ગયા -5 રાઈટ. -5 અને -1 6 બે બાજુ વ્યસ્ત લઈ લે તો UE બરાબર શું થાય? તો કે -25/6 6 ચોક 24 એટલે -4.17 સેન્ટીમીટર જેટલું થાય. તમારું વસ્તુ અંતર ક્યાંથી? આઈપીસથી. હવે આપણને UE મળી ગયું રાઈટ. તો આપણા માટે ટ્યુબ લેન્થનું ફાઇનલ સૂત્ર જે છે આ આપણને કેટલું મળ્યું અંતર? 4.17 સેન્ટીમીટર. હવે ધ્યાનથી જો આની કેન્દ્ર લંબાઈ કેટલી હતી? 5 અને વસ્તુ ક્યાં આવી અહીંથી? તો કે 4.17 સેન્ટીમીટર. એટલે પ્રશ્ન શું તે ખબર પડી કે વસ્તુ જે છે વસ્તુ એ ઓપ્ટિકલ સેન્ટર C અને F ની વચ્ચે સમજાવું તને? કેન્દ્ર લંબાઈ 5 છે, આખું 5 છે અને વસ્તુ આપણે કેટલી મૂકી તો કે 4.17 એટલે આનું શું આ શું થઈ ગયું? સાદા માઇક્રોસ્કોપની જેમ વર્તે. સમજાય હવે? એટલે આખો કોન્સેપ્ટ ક્લિયર હોય તો હું મજા આવે દાખલો ગણો, નકર ઓલું ગોયું એવું લાગે. એટલે હવે ટ્યુબ લેન્થનું સૂત્ર શું હતું? ટ્યુબ લેન્થનું સૂત્ર તો કે VO પ્લસ મોડ UE. રેડી. તો ફાઇનલી લખી નાખીએ ટ્યુબ લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ VO પ્લસ મોડ UE. VO તમારી પાસે છે કેટલું? આ 7.5 સેન્ટીમીટર અને આ કેટલું ગયું? માઇનસ એટલા માટે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં આપીએ, બાકી સંજ્ઞા પ્રણાલી મૂલ્યમાં તો 4.17 માં થોડો ફેર પડે. એટલે આ તમારી લંબાઈ થઈ ગઈ 11.67 સેન્ટીમીટર. કેટલી થઈ ગઈ? 11.67 સેન્ટીમીટર. હવે તમારે કોઈને કેવું હોય કે સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કઈ રીતે કરવી જોઈએ તો તમારે એને કહેવાનું કે ભાઈ ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચે 11.67 સેન્ટીમીટરનું અંતર રાખો. આ ઓબ્જેક્ટિવથી વસ્તુ કેટલી છેટી રાખો તો કે 1.5 સેન્ટીમીટર છેટી રાખો. આ સ્થિતિમાં અહીંયા જે કાંઈ પણ વસ્તુ છે આ એવી વસ્તુ એનું 30 ગણું મોટું પ્રતિબિંબ ક્યાં મળશે? A ડબલ ડેશ B ડબલ ડેશ આગળ. આ થયો દાખલાનો સાર. હવે રકમ ફરીથી વાંચી લો એકવાર. 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ આઈપીસ વડે 30 ગણી કોણીય મોટવણી મેળવવી હોય તો માઇક્રોસ્કોપને આ રીતે ગોઠવવું જોઈએ. એકબીજા વચ્ચેનું અંતર 11.67. હવે એના માટે બે કઈ રીતે મેળવવા એ લોજિક હતું રાઈટ. આખો દાખલો ફરીથી એકવાર રિવાઇઝ કરજો.